નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। હવે વિદ્યાર્થીઓને રિઝલ્ટને સીટ નંબરથી તો જોતા આવડે છે, પરંતુ રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને જોતા નથી આવડતું। તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય। હું તમને પ્રેક્ટિકલી અમુક વિદ્યાર્થીનું રિઝલ્ટ પણ જોઈને બતાવી માટે દોસ્તો ખાસ હું તમને વિનંતી કરીશ કે વિડીયોને પહેલાં તો પૂરેપૂરો અંત સુધી જોજો, સ્કીપ કરીને ના જોતા। વિડીયો પૂરો જોશો એટલે તમને પણ આવડી જશે કે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી કેવી રીતે જોવું। અને દોસ્તો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અથવા તો દોસ્તો ધોરણ 10નું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2025નું બોક્સ જોવા મળશે। ત્યાંથી પણ તમે ધોરણ 10નું રિઝલ્ટ સીટ નંબર વગર નામ ઉપરથી જોઈ શકો છો। અને દોસ્તો ત્રીજું બોક્સ આપેલું છે ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી પણ તમે સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી રિઝલ્ટ જોઈ શકો છો। ત્યારે હું દોસ્તો ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે ધોરણ 10 STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। જેવું તમે અહીંયા કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। ત્યાં તમને બે બોક્સ આપેલા છે, એન્ટર સીટ નંબર ઓર એન્ટર નેમ। તો મિત્રો આપણે અહીંયા માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવાનું છે, કોઈ સીટ નંબર આપણી પાસે નથી। તો અહીંયા તમારે એન્ટર નેમ જે બોક્સ છે બીજું બોક્સ, એમાં તમારે જે તે વિદ્યાર્થીનું નામ લખવાનું છે। પણ મિત્રો વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે કે અહીંયા વિદ્યાર્થીનું પૂરું નામ લખે છે। આપણે મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય, જેનો સીટ નંબર તમારી પાસે ન હોય, એનું તમારે રિઝલ્ટ જોવું હોય તો એ વિદ્યાર્થીની માત્ર અટક અહીંયા લખવાની છે, માત્ર એમની સરનેમ લખવાની છે, એમનું પૂરું નામ અહીંયા લખવાનું નથી। જેમ કે મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હું એક વિદ્યાર્થીનું રિઝલ્ટ સર્ચ કરવા માટે એ વિદ્યાર્થીની માત્ર સરનેમ લખું છું, એમની અટક લખું છું। એ વિદ્યાર્થીની અટક છે બાબરિયા। તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં બાબરિયા એવું લખી લીધેલું છે। અટક લખાઈ ગયા પછી તમારે બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ગો બટન ઉપર ક્લિક કરશો એવું તમને જે તે અટકના જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એ બધા વિદ્યાર્થીનું લિસ્ટ તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે। જેમ કે મિત્રો મેં અહીંયા બાબરિયા અટક સર્ચ કરી છે, તો બાબરિયા અટકના જેટલા પણ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી છે એવા બધા વિદ્યાર્થીઓના લિસ્ટ છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો। હવે તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું છે એ વિદ્યાર્થીનું નામ તમારે અહીંયાથી શોધવાનું રહેશે। જેવું તમને એ વિદ્યાર્થીનું નામ મળી જશે, બાજુમાં એમનો સીટ નંબર પણ આપેલો છે અને બાજુમાં એક ચોરસ ગેટ નામનું બટન આપેલું છે। એ ગેટ બટન ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે મિત્રો જે તે વિદ્યાર્થીનું આખું રિઝલ્ટ છે એ તમારી સ્ક્રીન ઉપર આવી જશે। અને આ રિઝલ્ટને તમે નીચે પ્રિન્ટ નામનો એક ઓપ્શન પણ આપેલો છે, તેના પર ક્લિક કરીને તમે રિઝલ્ટને ડાઉનલોડ પણ કરી શકશો અને પ્રિન્ટ પણ કાઢી શકશો। તો મિત્રો આવી રીતે તમારે રિઝલ્ટ નામ ઉપરથી જોવાનું છે। તમારે જે પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એ વિદ્યાર્થીનું માત્ર અટક લખવાની છે, પૂરું નામ નથી લખવાનું। એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને મિત્રો મેં તમને કીધું એમ કે રિઝલ્ટ જોવા માટેની લિંક અને નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટેની લિંક, આ બંને લિંકો ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે। તેના ઉપર ક્લિક કરીને તમે આ લિંકો ઉપર જઈને તમે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ છે એ જોઈ શકો છો। હજુ પણ તમને કોઈ પ્રશ્ન હોય, તમને ન સમજાતું હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટ સેક્શનમાં જઈને તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો। આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે અને રિઝલ્ટ તમે જોઈ લીધા પછી તમારે કેટલા માર્ક આવે છે એ પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક યુ।